એક પણ રૂપિયાના ખર્ચ વિના શરૂ કરેલો ગોબર ઉદ્યોગ. અમરેલીની ભૂમિકાબેન કોટડિયાની પ્રેરક કહાણી. ગાયના ગોબરમાંથી બનાવે છે ઘર સજાવટની વસ્તુઓ, દૂધ, ઘીનું વેચાણ પણ કરે છે. મહિને કરે છે હજારોની કમાણી. અમરેલી જિલ્લાના ધારી રોડ પર આવેલા પોતાના નાના ફાર્મમાં ભૂમિકાબેન મૌલિકભાઈ કોટડિયા આજે એક એવી પ્રેરણાદાયક મહિલાનું નામ બની ગઈ છે, જેણે ₹1 ખર્ચ કર્યા વિના વ્યવસાયની શરૂઆત કરી અને મહેનત, સમય, સર્જનાત્મકતાના બળ પર મહિને હજારો રૂપિયાની આવક મેળવી રહી છે. ભૂમિકાબેનનો ઉદ્યોગ ગીર ગાય પર આધારિત છે. તેમના પતિ મૌલિકભાઈની જમીન પર તેઓ શુદ્ધ જાતના ગીર ગાયો રાખે છે. આ ગાયના દૂધ, ઘી અને માખણનું વેચાણ કરીને આવક મેળવે છે. પરંતુ તેમની સફળતાનો ખરેખર અનોખો પાસો એ છે કે તેમણે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી પણ અલગ અલગ વસ્તુઓ બનાવી અને વેચે છે, જે તેમને વધારાની આવક આપે છે અને પર્યાવરણ માટે પણ લાભદાયક છે. ભૂમિકાબેને MBA સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. લગ્ન બાદ તેઓ પતિ સાથે ધારી રોડ પર આવેલા ફાર્મમાં રહે છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં સારી નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. તેથી તેમણે નક્કી કર્યું કે ઘરમાં રહેલા સાધનો અને પરિસ્થિતિનો લાભ લઈ પોતાનો ઉદ્યોગ શરૂ કરવો. શરૂઆતમાં તેઓ ફક્ત ગીર ગાયના દૂધ, ઘી અને માખણનું વેચાણ કરતા હતા, પરંતુ ધીમે ધીમે ગોબર અને ગૌમૂત્રમાંથી બનતી વસ્તુઓનો પણ વિચાર આવ્યો. તેઓએ ઇન્ટરનેટ અને પરંપરાગત જ્ઞાન પરથી શીખીને વિવિધ વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. ભૂમિકાબેન ગાયોના ગોબરમાંથી માત્ર સામાન્ય દીવડા જ નથી બનાવતી, પરંતુ તેના કલાત્મક સ્પર્શ પણ આપે છે. તેઓ ગોબરમાંથી દીવડા, ગળામાં પહેરવાની માળા, હાથના કાંડા, ગણપતિની મૂર્તિઓ, ઝુમ્મર, જેમાં ગાય, કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ શોભે છે, ઘરની સજાવટ માટે લેસ પટ્ટા બનાવે છે. આ વસ્તુઓએ તેઓ રંગી અને સજાવીને તૈયાર કરે છે. ઝુમ્મરમાં શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા કે ગૌશાળા જેવી સુંદર કૃતિઓ બનાવી અને તેનું અનોખું આકર્ષણ આપે છે. ભૂમિકાબેનનો આ ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઝીરો કોસ્ટ છે. ગાયનું ગોબર અને ગૌમૂત્ર તેમના ફાર્મમાં જ ઉપલબ્ધ હોવાથી તેમને બહારથી કાચા માલ ખરીદવાની જરૂર નથી પડતી. ફક્ત પોતાની મહેનત અને સમયનો ખર્ચ થાય છે. તેઓ જણાવે છે કે આ ઉદ્યોગમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે બહારની સામગ્રીનો ઉપયોગ થતો નથી. તેઓ 100% કુદરતી અને નફાકારક છે. હાલ તેઓ મહિને 10,000 થી 12,000 રૂપિયા સુધીની આવક ગોબર આધારિત વસ્તુઓમાંથી કરે છે. જો વેચાણમાં વધારો થાય તો આ આવક 30,000 થી 35,000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. શરૂઆતમાં વેચાણ ફક્ત ગામડાની આસપાસ અને ઓળખીતાઓ સુધી મર્યાદિત હતો, પરંતુ આજકાલ ભૂમિકાબેનના ઉત્પાદનો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર જેવા મોટા શહેરોમાં પણ પહોંચે છે. ઘણા લોકો ગોબરના દીવડા અને મૂર્તિઓ ખાસ તહેવારો માટે ઓર્ડર આપે છે. શહેરોમાં પર્યાવરણ પ્રેમી લોકો આ પ્રકારના પ્રોડક્ટને ખૂબ પસંદ કરે છે. ગોબર આધારિત વસ્તુઓ સિવાય ગીર ગાયનું દૂધ, ઘી અને માખણનું વેચાણ પણ ભૂમિકાબેન માટે આવકનો સ્ત્રોત છે. ગીર ગાયનું 1 કિલો ઘી ₹2,000, દેશી ગાયનું 1 કિલો ઘી ₹1,200 અને કિલો માખણના ₹1,200 લેખે તેઓ વેચાણ કરે છે. આ પ્રોડક્ટના કારણે મહિને વધારાના 12,000 થી 15,000 રૂપિયાની પણ તેઓ કમાણી કરે છે. ભૂમિકાબેનનો આ બિઝનેસ માત્ર તેમના પરિવાર માટે નહીં, પરંતુ આસપાસની બહેનોઓ માટે પણ પ્રેરણા છે. તેઓ સાબિત કરે છે કે જો સંકલ્પ અને સર્જનાત્મકતા હોય તો કોઈ પણ વ્યક્તિ ઘરમાં બેઠા ઉદ્યોગ શરૂ કરી શકે છે. તેમનો સંદેશ છે કે મહિલાઓએ પોતાની કુશળતાને ઓળખ આપવી જોઈએ અને તેનો ઉપયોગ આવક માટે કરવો જોઈએ. ગોબર જેવી સામાન્ય વસ્તુ પણ સોનાથી મોંઘી થઈ શકે છે, જો તેને કલાત્મક અને ઉપયોગી રૂપ આપવામાં આવે. આગામી સમયમાં ભૂમિકાબેન તેમના ઉત્પાદનોનો સ્કેલ વધારવાની યોજના ધરાવે છે. તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત વેચાણ શરૂ કરવા માંગે છે, જેથી ભારતભરના ગ્રાહકો સુધી પહોંચ મેળવી શકાય. સાથે સાથે તેઓ વર્કશોપ યોજી અને અન્ય મહિલાઓને પણ આ પ્રકારના ઉત્પાદનો બનાવવાની તાલીમ આપવા માંગે છે. આ ઉદ્યોગને એક મોટો ફાયદો એ પણ છે કે તે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતો. ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કચરો ન બને તે માટે થાય છે. સાથે સાથે ભારતીય પરંપરામાં ગાયના ગોબર અને ગૌમૂત્રના ઔષધીય અને પવિત્ર મહત્વને લઈને લોકો સુધી પહોંચાડે છે. સારાંશમાં ભૂમિકાબેન કોટડિયાની કહાની એ સાબિત કરે છે કે પૈસા નહીં, પરંતુ વિચાર, મહેનત અને સમર્પણ વ્યવસાયમાં સફળતા લાવે છે. ₹1 ખર્ચ કર્યા વિના શરૂ કરેલો આ ગોબર આધારિત ઉદ્યોગ આજે તેમને મહિને હજારો રૂપિયાની કમાણી કરાવે છે અને ભવિષ્યમાં લાખોની આવક તરફ લઈ જઈ શકે છે. તેઓ માત્ર ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાગૃતિનું જીવંત ઉદાહરણ છે. મારું નામ ભૂમિબેન મૌલિકભાઈ કોટડિયા છે. અમે ભરેલા મરચાંની કાચરી બનાવીએ છીએ. પહેલાં તો સારા
જે ખેડૂતો ઓછામાં ઓછી દવાઓનો છંટકાવ કરતા હોય એની પાસેથી મરચાં અમે લઈએ છીએ. એમાંથી પછી અહીંયા ફાર્મ ઉપર લાવીને અમે એમાંથી ગ્રેડિંગ કરીએ છીએ. ખરાબ મરચું કાઢી નાખવાનું, સારા મરચાં રાખીને એમાંથી પછી અમે અમારા મેથીના કુરિયા અને સાથે અમારા સિક્રેટ મસાલાઓ ભરીને પછી એને ડિહાઇડ્રેશન માટે સુરત મોકલીએ છીએ. ત્યાંથી સુરતથી પેકિંગ થઈને અહીંયા આવે પછી પાછા અમે એને નાના પેકેટમાં પેક કરીને અમે સેલિંગ કરીએ છીએ એનું. બેન, મરચાંનો શું ભાવ હોય છે અને કેટલુંક વેચાણ આખા મહિને થાય છે? મરચાંની કાચરીનો ભાવ 2,000 રૂપિયાની કિલો છે અને આખા મહિનામાં લગભગ 8-10 કિલો જેવું વેચાણ અત્યારે થઈ જાય છે. હજુ તો શરૂઆત છે અમારા બિઝનેસની, એટલે હજુ ધીમે ધીમે સેટ થતાં જઈએ છીએ. 1 કિલો કાચરી બનાવવા માટે બધો ગણીને લગભગ 500 થી 700 રૂપિયા જેવો ખર્ચ થાય છે.